નમસ્કાર મિત્રો શું તમે 2026માં પૈસાનું રોકાણ કરવા માંગતા હોય અને ઝીરો રિસ્ક લેવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકશે। જી હા મિત્રો, આજે આપણે વાત કરવાના છે પોસ્ટ ઓફિસની એક એવી યોજના વિશે જેનું નામ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ। જી હા મિત્રો, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જે છે તેમાં પોસ્ટ ઓફિસ વાર્ષિક 8.2% વાર્ષિક વ્યાજદર આપે છે, જે કોઈ પણ સ્કીમની અંદર અથવા તો કોઈ પણ બેંકની અંદર આપવામાં આવતો નથી। બીજી ખાસ બાબત એ છે મિત્રો કે એમાં તમને દર 3 મહિને વ્યાજદર તમારા ખાતાની અંદર જમા થાય છે। મતલબ કે વર્ષની અંદર 4 વખત તમારા ખાતામાં પૈસા જમા થાય છે। એટલા માટે પૈસાની તમારે કદાચ થોડી ઘણી જરૂરિયાત હોય તો પણ એ પણ તમને ભીડ ન પડે, એમાં તમારે 2 વર્ષ 3 વર્ષ અથવા તો 5 વર્ષની રાહ જોવી નથી પડતી। એક વખત તમે એના ખાતામાં જમા પૈસા કરી દીધા, મતલબ કે આ ખાતું ખોલાવી અને પૈસા જમા કરી દીધા, તો ત્યાર પછી જે છે કન્ટિન્યુ તમારા ખાતાની અંદર દર 3 મહિને તમારું વ્યાજ 8.2% લેખે જમા થતું જશે। તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ વિશે આપણે A to Z માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો પોસ્ટ ઓફિસની આ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ કરીને છે, તો એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું આપણે, અને કેવી રીતે તમે આમાં હર મહિને 20,500 રૂપિયા તમને પેન્શન મળી શકે અથવા તો તમને વ્યાજ મળી શકે, તો એના વિશે પણ આપણે કેલ્ક્યુલેશન કરીશું આપણે। પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં એક વાત તમને હું ખાસ જણાવી દઉં મિત્રો કે આર્ટિકલ જે છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો। ફેસબુકમાં જોતા હશો તો હું તમને કમેન્ટ બોક્સમાં રાખી દઈશ, ત્યાંથી તમે પૂરી માહિતી મેળવી શકશો। આ વિડીયોના માધ્યમથી આપણે આટલી બાબતો જાણીશું મિત્રો। સૌપ્રથમ તો આપણે એ જાણીશું કે કેટલા પૈસા જમા કરવાથી કેટલા પૈસા મળશે, એ કેલ્ક્યુલેશન સાથે આપણે ગણતરી કરશું। ત્યાર પછી એક વ્યક્તિ વધારેમાં વધારે કેટલા રૂપિયા જમા કરાવી શકશે, એક વ્યક્તિ વધારેમાં વધારે કેટલા ખાતા ખોલાવી શકે, ટેક્સ બેનિફિટ કેટલો મળશે એના વિશે પણ આપણે વાત કરીશું આપણે। ત્યાર પછી મેચ્યોરિટી જે છે સમયગાળો આમાં 5 વર્ષનો છે, પરંતુ વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહીં તો એના વિશે પણ આપણે વાત કરીશું આપણે। અને વચ્ચે પૈસા ઉપાડી શકાય તો એમાં પેનલ્ટી કેટલી લાગે એના વિશે વાત કરીશું। વ્યાજદર વાર્ષિક કેટલું મળશે, ત્યાર પછી કોણ કોણ ખાતું ખોલાવી શકશે, અને લાસ્ટમાં આપણે વાત કરીશું જરૂરી ડોક્યુમેન્ટ। અને સરકારી તમામ પોસ્ટ ઓફિસની તમામ સ્કીમોનું સરકારી હેન્ડલ કરે છે, સરકાર હેન્ડલ કરે છે, એટલા માટે 100% પૈસાની સુરક્ષા આમાં હોય છે। ઓછામાં ઓછા તમે આમાં 1,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો, વધારેમાં વધારે 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો। 30 લાખ રૂપિયાની લિમિટ જે છે હવે વધારી દીધી છે, બાકી આ 15 લાખ રૂપિયાની લિમિટ પહેલાં હતી। આ યોજનામાં પાકતી મુદત સમય 5 વર્ષનો છે। 5 વર્ષ પૂર્ણ થયા પછી વધારેમાં વધારે 3 વર્ષ માટે તમે લંબાવી શકો છો। અને 3 વર્ષ જે છે તો એક ખાસ બાબત એ છે મિત્રો કે તમે લાઈફ ટાઈમ 3 વર્ષ માટે લંબાવી શકશો। મતલબ કે 5 વર્ષ પૂરા થઈ જાય ત્યાર પછી તમારે પૈસાની જરૂરિયાત ન હોય તો તમે બીજા 3 વર્ષ, ત્યાર પછી બીજા 3 વર્ષ। અને ખાસ બાબત એ છે મિત્રો કે એ 3 વર્ષમાં જેટલું વ્યાજદર તમને વધેલું હશે, મતલબ કે 5 વર્ષ પછી માની લો કે 10% તમને વાર્ષિક વ્યાજ મળતું હોય તો એ વાર્ષિક વ્યાજ 10% તમને મળવા પાત્ર રહેશે। અને એ 5 વર્ષ પૂરા થયા પછી તમે ગમે ત્યારે પૈસા ઉપાડવા હોય ત્યારે તમે ઉપાડી શકશો। હવે એક ઉદાહરણથી તમને સમજાવીએ મિત્રો આ સ્કીમ વિશે કે ભાઈ કેટલા રૂપિયાનું રોકાણ કરવાથી તમને કેટલું વળતર મળશે એનું આપણે કેલ્ક્યુલેશન કરીશું। તો માની લો કે તમે આ સ્કીમમાં તમે આજે 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે 5 વર્ષ માટે, તો 5 વર્ષમાં એનું વળતર કેટલું મળશે 8.2% લેખે, તો એના વિશે આપણે વાત કરીએ આપણે। તો અહીંયા તમે જોઈ શકશો ત્રિમાસિક વ્યાજદર જે છે મેં તમને હમણાં કીધું કે ભાઈ દર 3 મહિને તમને વ્યાજ મળે છે, તો દર 3 મહિને વ્યાજ કેટલું મળશે, અહીં તમને 2 લાખ રૂપિયા ઉપર 41 રૂપિયા તમને દર 3 મહિને વ્યાજ મળશે। વાર્ષિક વ્યાજ કેટલું મળશે, વર્ષમાં તમને 4 વખત વ્યાજ મળશે, બરાબર। તો વાર્ષિક વ્યાજ જે છે એ 16,400 રૂપિયા તમને મળશે। 16,400 રૂપિયા એક વર્ષના, તો 5 વર્ષના તમારે ટોટલ જે છે 82,000 રૂપિયા તમને વ્યાજ મળશે। મતલબ કે 5 વર્ષ પછી 2,82,000 રૂપિયા તમને ટોટલ મળવા પાત્ર રહેશે। માને મિત્રો તમે માની લો કે 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે 5 વર્ષ માટે, તો 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે તો તમને કેટલા મળશે, ત્રિમાસિક વ્યાજની વાત કરીએ તો 10,250 રૂપિયા તમને મળશે, અને વર્ષના 41,000 રૂપિયા તમને મળશે। અને 41,000 ગુણ્યા આપણે 5 કરીએ તો 2,05,000 રૂપિયા જેવી રકમ જે છે તમને મળવા પાત્ર રહેશે। મતલબ કે 5 વર્ષ પછી તમને 7,05,000 રૂપિયા ટોટલ જે છે તમને મળવા પાત્ર રહેશે જો તમે 5 લાખ રૂપિયાનું રોકાણ કરો તો। હવે એ જ પ્રમાણે તમે માની લો કે 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે આમાં, તો 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે તો 3 મહિને તમને કેટલું વ્યાજ મળશે 20,500 રૂપિયા, અને વર્ષના કેટલા મળશે 82,000 રૂપિયા। અને ટોટલ જે છે 82,000 ગુણ્યા આપણે 5 કરીએ તો 10 લાખના વ્યાજ તમને મળશે 5 વર્ષે 4,10,000 રૂપિયા।
મતલબ કે ટોટલ 14,10,000 રૂપિયા તમને 5 વર્ષ પછી મળવા પાત્ર રહેશે. હવે માની લો મિત્રો કે આ યોજના જે છે એમાં તમે 30 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. કોઈ વ્યક્તિ જે છે એ ગવર્મેન્ટ એમ્પ્લોય હોય અથવા તો કોઈ બિઝનેસ હોય અને એમાં 30 લાખ રૂપિયાનું રોકાણ એણે કરી દીધું છે, બરાબર. તો 30 લાખ રૂપિયાનું કેટલું રિટર્ન મળે એનું પણ હું તમને હવે કેલ્ક્યુલેશન કરું છું મિત્રો. 30 લાખ રૂપિયાનું ત્રિમાસિક વ્યાજની વાત કરીએ આપણે તો 61,500 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે અને ટોટલ વર્ષનું વ્યાજ જે છે એ 2,46,000 રૂપિયા તમને મળશે. ટોટલ જે છે 5 વર્ષ પછી તમને કેટલું વ્યાજ મળશે 30 લાખનું? 12,30,000 રૂપિયા તમને ટોટલ મળવા પાત્ર રહેશે. મતલબ કે લગભગ 42 લાખની આસપાસ તમને 5 વર્ષમાં તમને 30 લાખ રૂપિયાના કરીને આપશે. અહીં તમે જોઈ શકો છો હર મહિને જે છે 20,500નું વ્યાજ તમારા ખાતામાં તમારે જમા થશે. મુદ્દાની વાત કરીએ મિત્રો કે ભાઈ આ ખાતું કોણ કોણ ખોલાવી શકે, શું શું એના ક્રાઇટેરિયા છે, તો સૌપ્રથમ તો આ ખાતું જે છે એ જેની 60 વર્ષથી ઉપરની ઉંમર હોય તો એવા લોકો ખોલાવી શકશે. અમુક કિસ્સામાં જે નિવૃત્ત કર્મચારીઓ હોય તો તે 55 વર્ષ પછી પણ લાભ લઈ શકશે. પરંતુ એમાં એક શરત છે કે ભાઈ નિવૃત્તિ તમે મળ્યાના 3 મહિનાની અંદર જ તમારે ખાતું ખોલાવવું ફરજિયાત છે. તેના ડોક્યુમેન્ટ અને નિવૃત્તિના જે અમુક સર્ટિફિકેટ આવે એ તમારે આપવાના હોય છે નજીકની પોસ્ટ ઓફિસમાં. બીજી વાત કે ભારતીય નાગરિક હોવો જોઈએ. NRI જે છે તો એ ખાતું ખોલાવી શકતા નથી. ભલે ભારતીય હોય પરંતુ વિદેશમાં લોકો રહેતા હોય તો એવા લોકો આમાં ખાતું ખોલાવી શકતા નથી. ત્યાર પછી ડિફેન્સ મતલબ કે લશ્કરમાંથી તમે નિવૃત્તિ થયેલા કર્મચારીઓ 50 વર્ષની ઉંમર પછી પણ આ ખાતું ખોલાવી શકે છે. માની લો કે 50 વર્ષે કોઈ આર્મી મેન જે છે કોઈ શહીદ થઈ ગયા હોય તો 50 વર્ષની ઉંમર એ સમયની અંદર હોય તો તેના પત્ની જે છે તેને જે VRS મળતું હોય તો એના પત્ની પણ આ 50 વર્ષની ઉંમરથી એના નામ ઉપર આમાં પૈસાનું રોકાણ કરી શકે છે. જીવનસાથી મતલબ કે પતિ પત્ની સાથે મળીને સંયુક્ત ખાતું પણ તમે ખોલાવી શકો છો, પરંતુ તેની કોઈ પણ એક વ્યક્તિની 60+ ઉંમર હોવી જરૂરી છે. હવે એક વ્યક્તિ કેટલા ખાતા ખોલાવી શકે છે? તો એક વ્યક્તિ ગમે તેટલું ખાતા ખોલાવી શકે છે, એની કોઈ પણ પ્રકારની લિમિટ આમાં નથી. પરંતુ તમે કદાચ 10 ખાતા ખોલાવો, બરાબર, તો તમે મેક્સિમમ એમાં 10 ખાતામાં 30 લાખ રૂપિયાથી વધારે રોકાણ નહીં કરી શકો, બરાબર. ટોટલ 30 લાખની વાત કરીએ આપણે. માની લો કે તમે 3 ખાતા ખોલાવ્યા હોય, બરાબર, તો 10 લાખ રૂપિયા તમે 3 ખાતામાં ઇન્વેસ્ટ કરી શકો છો. એક ખાતામાં 30 લાખ રૂપિયા રોકાણ કરી શકશો, પરંતુ બીજું ખાતું એમાં તમે ખોલાવી શકશો નહીં. મતલબ કે ટોટલ લિમિટ જે છે એ 30 લાખ રૂપિયાની છે, ભલે તમે 10 ખાતા ખોલાવ્યા હોય. અને હું તમને સજેસ્ટ કરીશ મિત્રો કે તમે મોટી રકમ, જો તમારે 5 લાખની પણ રકમ તમારે રોકાણ કરવી હોય તો તમે 3 ખાતા જે છે અથવા તો 4 ખાતામાં તમે ઇન્વેસ્ટ કરો. કારણ કે તમે માની લો કે ભવિષ્યમાં તમારે ઇમરજન્સીમાં 5 વર્ષની વચ્ચે ક્યારેય પણ પૈસાની જરૂરિયાત હોય તો તમારે વધારે પેનલ્ટી અથવા તો નુકસાન ન જાય. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ પતિ પત્ની બંને અલગ અલગ ખાતા ખોલાવી શકે કે નહીં, તો બિલકુલ પતિ પત્ની બંને અલગ અલગ ખાતા ખોલાવી શકે છે અને બંને ખાતામાં એ 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. હવે માની લો કે ભાઈ તમે 30 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો 60 લાખ રૂપિયા જે છે તમે રોકેલા હોય તો તમને કેટલું વ્યાજ મળશે, તો એનું થોડુંક તમને કેલ્ક્યુલેશન કરી દો. અહીંયા મહિને સરેરાશ વ્યાજ જે છે એ 8.2 લેખે તમને 41,000 રૂપિયાનું વ્યાજ દર મળશે. તમને દર 3 મહિને 1,23,000 રૂપિયા મળશે. એક વર્ષનું વ્યાજ જે છે 60 લાખ રૂપિયાનું 4,92,000 રૂપિયા તમને મળશે અને 5 વર્ષ પૂરા થઈ ત્યાર પછી 60 લાખનું વ્યાજ દર મળશે તમને 24,60,000 રૂપિયા. અને બીજી ખાસ બાબત છે મિત્રો કે સૌથી સુરક્ષિત આ યોજના છે, બરાબર. બાકી તો મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરો, શેરબજારમાં ઇન્વેસ્ટ કરો, પરંતુ એમાં સુરક્ષાની કોઈ ગેરંટી નથી હોતી. એમાં આના કરતાં પણ વધારે તમને રિટર્ન મળતું હોય, પરંતુ તમારે જો સેફ ઝોનમાં જવું હોય તો તમે આમાં રોકાણ કરી શકો છો. વ્યાજદરની જો ગણતરી તમારે કરવાની હોય તો એક પોસ્ટ કેલ્ક્યુલેશન કરીને આવે, બરાબર. તો એ એપ ડાઉનલોડ કરવાની હોય તો અહીંથી તમે ક્લિક કરશો એટલે એક એપ ડાઉનલોડ કરી શકશો, બરાબર. આ આર્ટિકલમાં જે એપ તમને મળી જશે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. એની લિંક હું નીચે રાખી દઈશ. હવે મિત્રો ટેક્સ કેટલો લાગશે તો એના વિશે થોડી ચર્ચા કરી લઈએ આપણે. તો આ યોજનામાં વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધારે જો તમારી ઇન્કમ થતી હોય તો એમાં તમારે 10% ટેક્સ આપવાનો રહેશે. તમારી આવક ટેક્સ ફ્રી હોવા છતાં પણ જો 1 લાખથી વધારે હોય તો પોસ્ટ ઓફિસમાં તમારે TDS જે છે એ 10% કપાશે. માની લો કે 1 લાખથી તમારે 1.5 લાખ રૂપિયા ઇન્કમ થઈ હોય તો તમારે 10% લેખે તમારી 15,000 રૂપિયા ટેક્સ કાપી લેશે. TDS પાછો મેળવવો હોય તમારે તો દર વર્ષે તમારે એપ્રિલ મહિનાની અંદર ફોર્મ 15H જમા કરાવવું પડતું હોય છે. તો એ તમે જમા કરાવી દેશો તો તમારું TDS જે છે એ પાછું મેળવી શકો છો અને કપાઈ જાય, બરાબર. તો ITR કરીને ITR ભરી અને રિફંડ મેળવી શકાય
છે. તો એ પોસ્ટ ઓફિસે તમે જશો તો તમને બધી માહિતી આપી દેશે. હવે વાત કરીએ મિત્રો કે ભાઈ સમય પહેલાં તમારે પૈસાની જરૂરિયાત પડી હોય તો વચ્ચે પૈસા ઉપાડી શકાય કે કેમ. તો સમય પહેલાં તમારે વચ્ચે પૈસા ઉપાડી શકો, પરંતુ એમાં તમારે પેનલ્ટી ભરવી પડે છે. ખાતું બંધ કરાવી શકો છો. માની લો કે તમે 1 વર્ષમાં ખાતું બંધ કરાવી દીધું હોય તો 1 પણ રૂપિયો તમને વ્યાજ મળતું નથી, પરંતુ તમને દર 3 મહિને જે વ્યાજ મળ્યું છે તો એ પૈસા તમારા કાપી અને તમને ચૂકવવામાં આવશે. માની લો કે 1 થી 2 વર્ષ પૂરા થયા, એના પહેલાં 1 વર્ષ પછી અને 2 વર્ષ પહેલાં જે છે તમે ખાતું બંધ કરાવો છો તો તમારી જે મૂળ રકમ જે છે એમાંથી 1.5% જેટલો રકમ દંડ તરીકે વસૂલવામાં આવશે. 2 વર્ષ પછી અને 5 વર્ષ પહેલાં જો તમે ખાતું બંધ કરો તો 1% જેટલી પેનલ્ટી તમે ચૂકવવામાં દંડ તરીકે લેવામાં આવશે. મતલબ કે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો 1000 રૂપિયા તમને દંડ તમારી પાસેથી લેવામાં આવશે. બરાબર, એ અહીં કેલ્ક્યુલેશન કરેલું છે, એ તમે અહીંયા લિંક રાખી દેશો, જ્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. અને અહીંયા જે છે બીજી એક TD સ્કીમ કરીને છે, બરાબર, તો એના વિશે પણ મેં એક આર્ટિકલ લખેલો છે, વિડીયો પણ બનાવેલો છે, તો અહીં ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો. હવે આના માટે ડોક્યુમેન્ટ શું જોશે તો આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝ 3 ફોટા, ઉંમરના પુરાવા માટે તમે જન્મનું પ્રમાણ આપી શકો છો, લિવિંગ સર્ટિ આપી શકો છો, અથવા તો વિદેશી કોઈ પાસપોર્ટ જે છે એ આપી શકો છો. આ લઈ અને તમારે નજીકના પોસ્ટ ઓફિસમાં જઈ અને ખાતું ખોલાવી શકો છો. કોઈ એજન્ટ રાખવાની જરૂરિયાત નથી. બરાબર, તો તમામ માહિતી મેં આ આર્ટિકલમાં અથવા તો આ વિડીયોમાં મેં આપી દીધી છે. મિત્રો, આમાં તમને કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, અથવા તો આ આર્ટિકલની લિંક હું રાખી દઈશ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.